અરે પપ્પા, તમે અહીં જ ઊભા રહો, હું હમણાં જાઉં છું. આટલું કહીને મારો દીકરો ભીડમાં ક્યાંક ખોવાઈ ગયો. મેં ફક્ત માથું હલાવ્યું, વિચાર્યું કે કદાચ ગાડી લેવા ગયો હશે અથવા ઇમિગ્રેશનના કાગળો પૂરા કરી રહ્યો હશે. પરંતુ તે પાછો ન આવ્યો. 5 દિવસ વીતી ગયા અને હું ત્યાં જ બેસી રહ્યો, તેની રાહ જોતો, ત્યાં સુધી કે એક દિવસ કોઈ મારી પાસે આવ્યો અને એ જ ક્ષણે મારી જિંદગી બદલાઈ ગઈ. અમે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા હતા. બપોરના લગભગ 3 વાગ્યા હતા. મેં આટલી મોટી અને ચમકતી જગ્યા પહેલા ક્યારેય જોઈ નહોતી. ભીડ, રોશની, વિદેશી ભાષાઓમાં લખેલા બોર્ડ, બધું જ અજાણ્યું હતું. રાઘવ આગળ આગળ ચાલી રહ્યો હતો. ઉતાવળમાં તેની સાથે તેની પત્ની નેહા હતી, જેની ઊંચી હીલનો ટક ટક અવાજ ફ્લોર પર ગુંજી રહ્યો હતો. હું પાછળ પાછળ મારી 2 જૂની સુટકેસ ખેંચતા કોઈક રીતે તેમની સાથે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હૃદય જોરથી ધબકી રહ્યું હતું, થાકથી નહીં પણ ખુશીથી. વિચારી રહ્યો હતો કે આખરે હું તેમના નવા ઘરે જઈશ, મારા પુત્ર આરવને રોજ જોઈ શકીશ. હવે હું ફરીથી પરિવાર સાથે રહીશ. આટલા વર્ષો પટનામાં એકલા વિતાવ્યા પછી મને લાગ્યું કે હવે બધું બદલાઈ જશે. રાઘવ રોકાયો. તેણે વાદળી પ્લાસ્ટિકની ખુરશીઓની હારમાળ પાસે ચારે બાજુ જોયું. નેહાએ તેના કાનમાં કંઈક કહ્યું જે હું સાંભળી શક્યો નહીં. તેણે માથું હલાવ્યું અને પછી મારી તરફ જોયું. પપ્પા, તમે અહીં 2 મિનિટ બેસો, તેણે ઉતાવળમાં કહ્યું. અમારે ઇમિગ્રેશનના કેટલાક કાગળો પૂરા કરવાના છે. થોડો સમય લાગશે, બસ અહીં જ રહેજો, હું આવું છું, મેં હસીને કહ્યું. હા બેટા જા, હું અહીં જ છું. તેણે બસ એક ક્ષણ માટે મારો ખંભો થપથપાવ્યો અને પછી વળીને ચાલતો થયો. નેહા તેની સાથે હતી. પાછળ જોયા વગર હું ઊભો રહ્યો, મારી સુટકેસોની વચ્ચે. તેમને ભીડમાં ગાયબ થતા જોતો રહ્યો. કોઈ ચિંતા નહોતી, આખરે તે મારો દીકરો હતો. મેં વિચાર્યું કદાચ ગાડી લેવા ગયો હશે કે કોઈ ફોર્મ ભરવા. પછી હું એ વાદળી ખુરશીઓ પર બેસી ગયો, જે સખત અને ઠંડી હતી. પણ મને પરવા નહોતી. વિચાર્યું કે થોડી મિનિટોની જ વાત છે. મેં સુટકેસ બાજુમાં મૂકી અને લોકોને જોવા લાગ્યો. એરપોર્ટ કોઈ નાના શહેર જેવું હતું. દરેક વ્યક્તિ પોતાની મંજિલ તરફ ભાગી રહી હતી. મેં એક વૃદ્ધ માણસને જોયો. 3 લોકો તેને લેવા આવ્યા હતા. 2 બાળકો દોડીને તેના ખોળામાં કૂદ્યા અને તે હસી પડ્યો. કેટલી સુંદર છે આ ક્ષણ, મેં વિચાર્યું. કદાચ આવું જ લાગતું હશે જ્યારે કોઈ તમારી રાહ જોતું હોય. દિવાલ પરની મોટી ઘડિયાળમાં 3:15 વાગ્યા હતા. મેં મોબાઈલ કાઢ્યો. સ્ક્રીન તૂટેલી હતી પણ ચાલુ હતી. નેટવર્ક નહોતું, કોઈ સિમ કાર્ડ નહોતું. કોઈ વાંધો નહીં, મેં મારી જાતને કહ્યું. આરવ તો બસ આવતો જશે. અડધો કલાક વીતી ગયો, પછી 1 કલાક. લોકો આવતા જતા રહ્યા, પણ હું ત્યાં જ હતો, હાથ ઘૂંટણ પર રાખીને રાહ જોતો. હવે ભૂખ લાગવા માંડી હતી. સવારથી કંઈ ખાધું નહોતું. પ્લેનમાં જે નાનકડું સેન્ડવિચ મળ્યું હતું તે તો પૂઠા જેવું હતું. ગળું સુકાઈ રહ્યું હતું. એક કિયોસ્ક દેખાયું જ્યાં પાણી અને કોલ્ડ્રિંક વેચાતું હતું, પણ મારી પાસે રૂપિયા નહોતા. બસ કેટલાક જૂના ડોલર અને સિક્કા હતા. રાઘવ આવશે તો કંઈક ખાઈ લઈશું. મેં વિચાર્યું કે કદાચ કોઈ સારી રેસ્ટોરન્ટમાં લઈ જાય. પરંતુ સમય વીતતો ગયો. 2 કલાક, 3 કલાક. બહારનો સૂરજ આથમવા લાગ્યો. અંદરની રોશની સોનેરી થઈ, પછી ગુલાબી અને પછી ઝાંખી સફેદ. ચહેરાઓ બદલાઈ ગયા. નવા લોકો, નવી મંજિલો. પણ હું ત્યાં જ હતો, એ જ ખુરશી પર. એક કર્મચારી ટ્રોલી ધકેલતો પસાર થયો. તેણે મને જોયો અને પછી નજર ફેરવી લીધી. ઘડિયાળમાં 6:30 વાગ્યા. 3 કલાક વીતી ચૂક્યા હતા. હવે ચિંતા થવા લાગી હતી. મારા માટે નહીં, પણ તેના માટે. ક્યાંક કંઈ થયું તો નહીં હોય ને? મેં વિચાર્યું, ક્યાંક પાર્કિંગમાં અકસ્માત તો નથી થયો? નેહાની તબિયત તો નથી બગડી? ડર છાતીમાં ઉતરી ગયો. હું ઊભો થયો અને ચાલવા લાગ્યો. બસ થોડો બહાર સુધી ગયો. ટેક્સીઓ, હોર્ન, અવાજો, ચારે બાજુ અફરાતફરી. પણ તેનો ચહેરો ક્યાંય દેખાયો નહીં. એક સુરક્ષા ગાર્ડે અંગ્રેજીમાં કંઈક કહ્યું જે હું સમજી શક્યો નહીં. તેણે ઈશારો કર્યો કે રસ્તા પરથી ખસો. હું ગભરાઈ ગયો, પાછો હટ્યો અને જલ્દીથી અંદર આવી ગયો. શાંત રહે મોહન, મેં મારી જાતને કહ્યું. તે આવતો જશે, બસ થોડી વધુ રાહ જો.
હું પાછો મારી જગ્યાએ બેસી ગયો. હવે પગ ડરથી ધ્રુજી રહ્યા હતા, શ્વાસ ભારે થઈ ગયા હતા. છતાં મેં મારી જાતને સમજાવી, બાળકો પાછા આવે છે ને. રાતના 8 વાગી ગયા હતા. ભૂખ હવે દર્દ બની ગઈ હતી. સામે એક પરિવાર બર્ગર ખાઈ રહ્યો હતો. તેની સુગંધ હવામાં તરી રહી હતી. મેં આંખો બંધ કરી દીધી. પેલા પિતાએ મને જોયો, પત્નીને કંઈ કહ્યું અને બંનેએ મને નજર અંદાજ કર્યો, જાણે હું ત્યાં હોઉં જ નહીં. મેં માથું નમાવી દીધું. કોઈને પરેશાન કરવા માંગતો નહોતો, પણ અંદરથી પોતાની જાતને બોજ અનુભવી રહ્યો હતો. ખિસ્સા તપાસ્યા, બસ જૂની નોટો અને નકામા કાગળો. જ્યારે તે આવશે ત્યારે અમે આ વાત પર હસીશું. મેં મારી જાતને કહ્યું, તે કહેશે પપ્પા ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. આ વિચારે થોડી હિંમત આપી. ધીમે ધીમે રાત ઉતરી આવી. લાઇટો સફેદ અને ઠંડી થઈ ગઈ. કેટલીક દુકાનો બંધ થઈ રહી હતી. હું ત્યાં જ હતો, મારી સુટકેસો સાથે એ જ દરવાજા તરફ જોતો. જ્યારે પણ કોઈ પસાર થતું, દિલ જોરથી ધબકતું કે તે હશે, પણ ના, દર વખતે કોઈ બીજું જ નીકળતું. પરિવારો મળતા રહ્યા, લોકો ચાલતા ગયા અને મારી પાસે બસ એ વાદળી ખુરશી અને આશા હતી. મેં માથું દિવાલ સાથે ટેકવ્યું. દિવાલ ઠંડી હતી, આંખો બંધ. એસીની હવા ખૂંચી રહી હતી. મેં જૂનું સ્વેટર કાઢ્યું અને પહેરી લીધું. કોઈના ચાલવાનો અવાજ સંભળાય તો આંખો ખોલી દેતો, પણ તે ક્યારેય ન આવ્યો. એરપોર્ટ ક્યારેય ઊંઘતું નથી, ત્યાં હંમેશા રોશની રહે છે, અવાજો ગૂંજતા રહે છે, અજાણી ભાષાઓમાં જાહેરાતો થતી રહે છે, જેમાંથી હું એક પણ સમજી શકતો નહોતો. સુટકેસોનો અવાજ, મોટેથી થતી વાતો અને મારું ખાલી પેટ, બધું મળીને એક અજીબ અવાજ પેદા કરી રહ્યા હતા. મેં ઘડિયાળ જોઈ. રાતના 11 વાગી ગયા હતા. રાહ જોતા 8 કલાક થઈ ગયા હતા. કંઈ તો થયું હશે. મેં વિચાર્યું, રાઘવ આવું ક્યારેય ન કરે જો કંઈક સાચે જ ખોટું ન થયું હોય. પરંતુ આ વિચાર પેલા બીજા વિચાર કરતા ઓછો પીડાદાયક હતો. એ વિચાર જે મનની અંદર ધીમે ધીમે ફૂસફૂસાવા લાગ્યો હતો. હું ઉઠ્યો અને બાથરૂમ તરફ ગયો. ઠંડા પાણીથી મોઢું ધોવું હતું. ફ્લોર ચમકી રહ્યો હતો. ડગલાના અવાજ ગૂંજતા હતા અને હવામાં ફિનાઇલની તીવ્ર ગંધ હતી. પાણીનો ચંટકાવ મોઢા પર પડ્યો તો થોડી ચેતના પાછી આવી. અરીસામાં જોયું. આંખો લાલ હતી, દાઢી વધી ગઈ હતી, શર્ટ ચોળાયેલું અને મેલું હતું. હું ખરેખર ખોવાઈ ગયો છું, મેં વિચાર્યું, અને સત્ય પણ એ જ હતું. એક વૃદ્ધ માણસ અજાણ્યા દેશના એરપોર્ટ પર ખોવાયેલો. પાછા આવીને હું એ જ વાદળી ખુરશી પર બેસી ગયો. મારી સુટકેસો હજુ પણ ત્યાં જ હતી, જાણે બે વફાદાર સાથીઓ મારી ચોકી કરી રહ્યા હોય. મેં દરવાજા તરફ જોયું અને બસ રાહ જોવા લાગ્યો. કારણ કે પિતા જ્યારે પોતાના સંતાનને પ્રેમ કરે છે ત્યારે આજ તો કરે છે. રાહ જોવી, ફરિયાદ વગર, સવાલ વગર, ભલે દર્દ ગમે તેટલું ઊંડું કેમ ન હોય. ધીમે ધીમે રાત ઘેરી થતી ગઈ. 1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગી ગયા. એરપોર્ટ હવે ઉજળા સન્નાટા જેવું લાગતું હતું. કેટલાક લોકો બેગ પર માથું રાખીને સૂઈ ગયા હતા. કોઈ દંપતી ધીમા અવાજે ઝઘડી રહ્યો હતો અને એક વૃદ્ધ માણસ દૂર દિવાલ તરફ શૂન્ય નજરે જોઈ રહ્યો હતો. હું હજી જાગતો હતો. શરીર દુખી રહ્યો હતો, પણ શરીરનું દર્દ તો હૃદયની પીડા આગળ કંઈ જ નહોતું. 3 વાગ્યા હતા. 12 કલાક વીતી ગયા હતા. આંખો બંધ કરી અને યાદો પાછી આવી. મને યાદ આવ્યું જ્યારે રાઘવ નાનો હતો. સૂતા પહેલા મને વળગીને કહેતો, પપ્પા, હું તમને બહુ પ્રેમ કરું છું. એ સ્મૃતિએ અંદર કંઈક તોડી નાખ્યું. એ છોકરાઓ આવું ન કરી શકે. મેં વિચાર્યું, તે મને અહીં એકલો ન છોડી શકે. પરંતુ પહેલી વાર મારી અંદર શંકાની એક પાતળી તિરાડ પડી. તેના પર નહીં, પણ મારી જાત પર. શું મેં બરાબર સાંભળ્યું હતું? શું તેણે સાચે જ એમ કહ્યું હતું કે અહીં રાહ જોજો? પણ દિલ જાણતું હતું કે મેં સાચું સાંભળ્યું હતું, અને આજ ખાતરી ભૂખ કરતા પણ વધુ પીડા આપી રહી હતી. સવારનો હળવો પ્રકાશ કાચની દિવાલોમાંથી અંદર આવવા લાગ્યો. ખબર નહીં હું ક્યારે ઝબકી ગયો હતો. કદાચ થોડીક જ મિનિટો માટે. ગરદન અકળાઈ ગઈ હતી. શરીર પથ્થર જેવું ભારે લાગતું હતું. સવારના 6 વાગી ગયા હતા. રાહ જોતા 15 કલાક થઈ ગયા હતા. ભીડ પાછી આવી ગઈ હતી. નવા ચહેરા, નવું હાસ્ય, નવી સુટકેસો, અને હું એ જ વૃદ્ધ માણસ, એ જ ચોળાયેલા શર્ટમાં ત્યાં જ બેઠેલો. મેં આંખો બંધ કરી
અને ભૂતકાળમાં જતો રહ્યો. વર્ષો પહેલાની એક સવાર હતી. સરકારી હોસ્પિટલનો રૂમ, દવાઓ અને નિરાશાની ગંધ. મારી પત્ની સીમા પલંગ પર હતી. શ્વાસ ભારે હતા. કેન્સર ધીમે ધીમે તેનું જીવન ગળી રહ્યું હતું. હું તેની પાસે બેઠો હતો અને મારા ખોળામાં 5 વર્ષનો રાઘવ સૂતો હતો. 3 દિવસ પછી સીમા ચાલી ગઈ. તેની ઉંમર માત્ર 32 વર્ષ હતી. હું 35નો હતો અને રાઘવ 5નો. અંતિમ સંસ્કારના દિવસે હળવો વરસાદ પડી રહ્યો હતો. એવો ઠંડો વરસાદ જે હાડકાં સુધી ઉતરી જાય. મેં રાઘવનો હાથ પકડેલો હતો. તે માટીમાં ઉતરતા શબપેટીને જોઈ રહ્યો હતો. મમ્મી ત્યાં છે? તેણે ધીમેથી પૂછ્યું. હું બસ માથું હલાવી શક્યો. શબ્દો ગળામાં અટકી ગયા હતા. તે રડવા લાગ્યો અને હું પણ. અમે બંને એ ભીડમાં પલળતા રહ્યા જેને અમારામાંથી કોઈ જાણતું નહોતું. એ રાત્રે જ્યારે અમે ઘરે પાછા ફર્યા, બધું ખાલી હતું. સીમા વગર એ ઘર બસ દિવાલોનું માળખું હતું. કોઈ હાસ્ય નહીં, કોઈ જમવાનું નહીં, બસ સન્નાટો. મેં રાઘવને પલંગ પર સુડાવ્યો, વાર્તા સંભળાવી. તે મારો હાથ પકડીને સૂઈ ગયો અને હું બીજા રૂમમાં જઈને ધ્રુસકે રડ્યો. બીજે દિવસે સવારે 5 વાગે ઉઠ્યો. બીજો કોઈ વિકલ્પ નહોતો. નોકરી પર જવું જ પડતું હતું. ન તો કોઈ બચત હતી કે ન તો કોઈનો સહારો. મેં રાઘવને નીચે રહેતા લક્ષ્મી અમ્મા પાસે જોયો, જે 50 રૂપિયામાં આખો દિવસ બાળકોને સાચવતા હતા. મારા જૂના ટ્રકને કોઈક રીતે સ્ટાર્ટ કર્યો અને નીકળી પડ્યો. 12 કલાક સુધી ડ્રાઇવિંગ, ગોદામોમાંથી ખોખા ઉપાડવા અને ઉતારવા, પેટ્રોલ પંપો પર વાસી સેન્ડવીચ ખાવા. જ્યારે રાત્રે પાછો ફરતો ત્યારે રાઘવ સૂઈ ગયો હતો. મેં તેને ખોળામાં ઉઠાવ્યો, ઘરે લાવ્યો, પલંગ પર સુડાવ્યો, તેના કપાળને ચૂમ્યો અને ધીમેથી કહ્યું, પપ્પા અહીં જ છે, હંમેશા રહેશે. જિંદગી આ રીતે ચાલતી રહી. રોજ સૂરજ ઉગતા પહેલા નીકળવું અને રોજ રાત્રે મોડેથી પાછા ફરવું. પણ ક્યારે તેની સામે ખાવાની કમી ન પડી, ક્યારેય નહીં. ભલે ટ્રક બગડી ગયો હોય કે ભાડું વધી ગયું હોય, ભલે હું બીમાર હોઉં કે હું પોતે ભૂખ્યો સૂઈ ગયો હોય, પણ તેને ક્યારેય ભૂખ્યો ન સુવડાવ્યો. એકવાર ઘરમાં બસ 2 ઈંડા અને થોડું સૂકું પનીર બચ્યું હતું. રાઘવે કહ્યું, પપ્પા ભૂખ લાગી છે. મેં એ બધું ભેગું કરીને આમલેટ બનાવ્યો અને તેને આપ્યો. તેણે પૂછ્યું, તમે નહીં ખાઓ? મેં જૂઠું બોલ્યો. મેં રસ્તામાં ખાઈ લીધું. તે હસ્યો અને ખાઈ ગયો. હું ખાલી પેટે સૂઈ ગયો, પણ દિલ ભરેલું હતું, કારણ કે તે તૃપ્ત હતો. જ્યારે તે 10 વર્ષનો થયો, મેં ટિફિન બનાવવાનું શરૂ કર્યું. સવારે 4 વાગ્યે ઉઠીને ભાત, દાળ, શાક અને ચિકન ફ્રાય બનાવતો. બધું પેક કરીને ટ્રક ડ્રાઈવરને વેચતો. દરેક ડબ્બો 100 રૂપિયામાં. એનાથી જ તેની મોંઘી સ્કૂલની ફી ભરતો. એ જ સ્કૂલ જ્યાં અમીરોના બાળકો ભણતા હતા. દિવસના 18 કલાક કામ કરતો, 4 કલાક સૂતો, પછી ફરીથી એ જ ચક્ર શરૂ થતું. શરીર દર્દથી કણસતું, પણ પરવા નહોતી. હું ઈચ્છતો હતો કે તે એ બધું મેળવે છે જે મને ક્યારેય નહોતું મળ્યું. જ્યારે તેણે શાળાનો અભ્યાસ પૂરો કર્યો, તે મારા જીવનનો સૌથી ગર્વનો દિવસ હતો. હું મારી એકમાત્ર ઇસ્ત્રી કરેલી શર્ટ પહેરીને ગયો હતો. બાકીના બધા માતા પિતા સૂટ અને મોંઘા કપડામાં હતા. જ્યારે તેનું નામ બોલાયું, હું ઊભો થયો, જોરથી તાળીઓ પાડી, બૂમો પાડી, રડી પડ્યો. કોઈની પરવા ન કરી. તે મારો દીકરો હતો, મારું સપનું. સમારોહ પછી તે મારી પાસે આવ્યો, કાળો ગાઉન પહેરેલો, ચહેરા પર સ્મિત સાથે. આભાર પપ્પા, એક દિવસ હું તમને દુનિયા આપીશ. મેં તેને એટલી જોરથી ગળે લગાવ્યો કે હાડકાં કકડ્યા. તું જ તો મારો સંસાર છે બેટા, મેં કહ્યું. ફોટોગ્રાફરે અમારો ફોટો લીધો. એ ફોટો આજે પણ મારા પાકીટમાં છે, વર્ષોથી વળેલો, ઘસાયેલો, મારા જેવો જ વૃદ્ધ. પછી વર્ષો વીતતા ગયા. રાઘવે બિઝનેસ મેનેજમેન્ટ ડિગ્રી લીધી, મોંઘી યુનિવર્સિટી. મેં લોન લીધી, બેંકના વ્યાજમાં ડૂબી ગયો. પોતાના માટે ડોક્ટરને છોડી દીધા. જરૂરી ચીજો ન ખરીદી, બસ કામ કર્યું, બધું ચૂકવી દીધું, ફરિયાદ વગર. તેની ફી, પુસ્તકો, ભરવાના પૈસા, બધું જ. કારણ કે તે મારો દીકરો હતો. અને પિતા આ જ કરે છે, પોતાની જાતને તોડી નાખે છે જેથી દીકરો ઉડી શકે. તે ઉડ્યો પણ ખરો. મોટી કંપનીમાં નોકરી મળી, ગાડી ખરીદી, સારા વિસ્તારમાં રહેવા ગયો અને પછી ધીમે ધીમે દૂર ચાલ્યો ગયો. ફોન આવવાના બંધ થઈ ગયા. પપ્પા, પછી વાત કરું છું. અને એ પછી ક્યારેય ન આવ્યો. તેને નેહા સાથે લગ્ન કર્યા. પછી આરવ થયો, મારો પુત્ર.
મેં તેને બસ એક જ વાર જોયો હતો, એ પણ હોસ્પિટલની બારીની પહેલે પાર. જુઓ પપ્પા, નામ છે આરો. તેણે કહ્યું, કેટલો વાલો છે ને. મેં માથું હલાવ્યું, આંખો ભરાઈ આવી. હું ક્યારે મળી શકું તેને? મેં પૂછ્યું. જ્યારે મોટો થઈ જશે પપ્પા. અત્યારે નેહાને આરામની જરૂર છે. મેં મહિનાઓ સુધી, વર્ષો સુધી રાહ જોઈ, પણ તેડું ક્યારેય ન આવ્યું. બસ સોશિયલ મીડિયા પર ફોટા જોયા. એ બાળક મોટું થઈ ગયું, પણ તેણે ક્યારેય તેના દાદાને ઓળખ્યા નહીં. હવે હું પાછો આ એરપોર્ટ પર છું. એ જ વાદળી ખુરશી, એ જ સુટકેસ, એ જ ઠંડી, એ જ ભૂખ. બીજો દિવસ શરૂ થઈ ગયો છે. 26 કલાક વીતી ગયા છે. લોકો આવે જાય છે, હસે છે, ગળે મળે છે, અને હું એ જ જગ્યાએ છું, એ જ ક્ષણમાં અટકેલો, એ જ આશામાં કે તે આવશે. 2 મહિના પહેલાનો એ કોલ યાદ આવે છે. પપ્પા, અમારી સાથે આવી જાઓ, હવે એકલા ન રહો. મને ખુશી થઈ હતી. બધું વેચી દીધું, ભરોસો કર્યો, અને હવે અહીં છું એકલો. અસમંજસમાં એ વિચારતા કે આખરે થયું શું? શું તે ઠીક છે કે પછી? ના, હું એવું નથી વિચારી શકતો. તે મારો દીકરો છે, તે આવું નહીં કરે. કોઈ કારણ હશે, જરૂર હશે. તે પાછો આવશે. તેણે આવવું જ પડશે. 3જો દિવસ છે આ એરપોર્ટ પર. હવે કલાકોની ગણતરી ભૂલી ચૂક્યો છું. બસ એટલું જાણું છું કે મારું શરીર સાથ છોડવા લાગ્યું છે. જ્યારે ઉઠવાનો પ્રયત્ન કરું છું, ત્યારે ટાંટિયામાં દર્દની લહેર તોડી જાય છે. પીઠ જાણે દરેક શ્વાસ સાથે ચીસો પાડે છે. ગરદન એટલી અકળાઈ ગઈ છે કે માથું ફેરવવું પણ મુશ્કેલ થઈ ગયું છે. કપડાં પરસેવાથી ભીના છે, ચોળાયેલા અને ગંધાય છે. મને પોતાની જ ગંધ આવે છે. દરેક વખતે જ્યારે કોઈ પાસેથી પસાર થાય છે અને નાક સંકોચે, ત્યારે શરમ આવે છે. ધીમે ધીમે ઊભો થાવ છું, ખુરશીના હાથાનો સહારો લઈને, કારણ કે ઘૂંટણ હવે મારું વજન નથી સંભાળી શકતા. બાથરૂમ જવું છે, થોડું તો થોડું પોતાની જાતને સાફ કરવી છે. ઓછામાં ઓછું મોઢું તો ધોવું છે. પોતાની સુટકેસ સાથે ખેંચતા ચાલુ છું, કારણ કે તેમને એકલી ન મૂકી શકું. એ જ તો હવે મારી પાસે છે. હું ગલીઓમાંથી પસાર થાવ છું, જાણે કોઈ વૃદ્ધ ભૂત. લોકો રસ્તો બદલી નાખે છે, કોઈ ખૂણેથી જુએ છે. કેટલાકની આંખોમાં દયા છે તો કેટલાકમાં ધૃણા. હું માથું નમાવી લઉં છું. આ નજરોનો સામનો નથી કરી શકતો. નથી ઈચ્છતો કે લોકો મને આમ જુએ. બાથરૂમમાં દાખલ થાવ છું. ત્યાં ડિટર્જન્ટની ગંધ છે, અને કદાચ થાક અને નિરાશાની પણ. સિંક સામે ઊભો રહું છું. અરીસામાં પોતાની જાતને જોઉં છું, અને કેટલીક ક્ષણો માટે ઓળખી શકતો નથી. 3 દિવસની દાઢી છે, સફેદ અસ્તવ્યસ્ત વાળ, આંખો નીચે કાળા કુંડાળા છે, શર્ટ મેલું અને ડાઘાવાળું છે. હું એક ભિખારી જેવો દેખાઈ રહ્યો છું. હા, સાચું કહું તો હવે હું પોતાની જાતને એવો જ અનુભવવા લાગ્યો છું. નળ ખોલું છું, ઠંડુ પાણી નીકળે છે. ધ્રુજતા હાથે મોઢું ધોઉં છું, વાળમાં પાણી નાખું છું, આંગળીઓથી સરખા કરવાનો પ્રયત્ન કરું છું. ટીશ્યુ પેપરથી જેમ તેમ લૂછું છું. બેગમાંથી બીજી શર્ટ કાઢું છું, તે પણ ચોળાયેલી છે. ફૂગ જેવી ગંધ આવી રહી છે, છતાં પહેરી લઉં છું. આજ તો છે જે મારી પાસે છે. અરીસામાં ફરી જોઉં છું. હવે બસ ફરક એટલો જ છે કે ભિખારીએ કપડાં બદલી નાખ્યા. બહાર નીકળું છું તો દરવાજા પર એરપોર્ટનો એક કર્મચારી ઊભો છે. યુવાન છે, કદાચ 25 વર્ષનો. હાથમાં ટેબ્લેટ છે, ચહેરા પર સખત ભાવ છે. તે અંગ્રેજીમાં કંઈ કહે છે, હું નથી સમજતો. બસ તેને જોતો રહું છું. તે ફરી બોલે છે, આ વખતે મોટેથી, જાણે જોરથી બોલવાથી ભાષા સમજાઈ જશે. મારી સુટકેસો તરફ ઈશારો કરે છે, પછી મારી તરફ, પછી એવો ઈશારો કરે છે જાણે પૂછતો હોય, તમે અહીં શું કરી રહ્યા છો? હું સમજવાની કોશિશ કરું છું. મારો દીકરો, હું હિન્દીમાં કહું છું. હું મારા દીકરાની રાહ જોઈ રહ્યો છું. તે નથી સમજતો. ભ્રમર સંકોચે છે. ટેબ્લેટ પર કંઈક લખે છે, પછી હાથથી ઈશારો કરે છે કે હું ત્યાંથી ચાલ્યો જાઉં. હું અહીં ઊભો ન રહી શકું. હું માથું હલાવું છું. ઠીક છે, કહેવાના ઈશારામાં બેગ ઉઠાવું છું અને બીજા ભાગ તરફ ચાલવા લાગુ છું. તેની નજરો મારી પીઠમાં ખોંચે છે, જાણે હું કોઈ ગુનેગાર હોઉં. ખૂણેથી વળતા જ એક ઊંડો શ્વાસ લઉં છું. પણ ડર હજુ પણ ત્યાં જ છે. હવે લીલા રંગની ખુરશીઓની લાઈન છે, કોઈ ફેર પડતો નથી. એટલી સખત છે. બેસી જાઉં છું. સુટકેસોને પગ પાસે રાખું છું. આસપાસ નજર દોડાવું છું. લોકો આવતા જતા રહે છે. પરિવારો, કપલ્સ.
એકલા મુસાફરો જેમના કાનમાં ઇયરફોન છે અને નજર મોબાઈલ પર છે. દરેક પાસે કોઈ જગ્યા છે જ્યાં જવાનું છે, દરેક પાસે, સિવાય કે મારી પાસે. એક સ્ત્રી તેના બાળકની સાથે પસાર થાય છે. લગભગ 6 વર્ષનો છોકરો હશે, એ જ ઉંમર જે મારા પુત્ર આરવની હશે. છોકરો મને જુએ છે, હું હસું છું. તે તેની માની પાછળ છુપાઈ જાય છે. સ્ત્રી તેને બાવડું પકડીને જલ્દી આગળ વધી જાય છે, જાણે હું ખતરનાક હોઉં. માથું નમાવી લઉં છું. દિલમાં ખૂબ પીડા થાય છે જ્યારે લોકો મને ડરામણા ચહેરા તરીકે જુએ છે. હું તો બસ એક વૃદ્ધ માણસ છું જે પોતાના દીકરાની રાહ જુએ છે. બસ આટલું જ. તો પછી કેમ બધા મને આમ જુએ છે? ભૂખ હવે દર્દ નથી રહી. હવે તે એક ખાડો બની ગઈ છે જે અંદરથી ગળી રહી છે. ચક્કર આવવા લાગે છે. ઝડપથી ઊભો થાવ તો આંખો સામે અંધારું છવાઈ જાય છે. 3 દિવસ થઈ ગયા, કંઈ બરાબર ખાધું નથી. બસ ગઈકાલે રાત્રે એક ટેબલ પર પડેલી ઠંડી ફ્રેન્ચ ફ્રાય મળી હતી અને એક સૂકી રોટલીનો ટુકડો જે કોઈએ છોડ્યો હતો. હવે હિંમત નથી બચી. પણ કરું પણ શું? મારી પાસે પૈસા નથી, ભાષા આવડતી નથી. મદદ માંગુ તો કોઈ સમજશે નહીં. હું લોકોને જોઉં છું બર્ગર, પીઝા, સેન્ડવિચ ખાતા. તેમની સુગંધ હવામાં તરે છે અને મને પાગલ કરી દે છે. મોઢામાં પાણી ભરાઈ આવે છે. હું પોતાની જાતને પ્રાણી જેવું અનુભવું છું, જાણે રસ્તાનો કોઈ કૂતરો દુકાન બહાર ખાવાનું જોઈ રહ્યો હોય. ઊભો થાવ છું. બર્ગરની દુકાન સામે જઈને ઊભો રહું છું. મેનુને તાકી રહું છું જે હું વાંચી શકતો નથી. અંદરની એક છોકરી મને જુએ છે. હું હસું છું, તે નથી હસતી. બસ ઠંડી નજરથી જુએ છે, જાણે કહેતી હોય આ ડોસો અહીં શું કરે છે. માથું નમાવી પાછો આવી જાઉં છું. હિંમત નથી થતી અંદર જવાની. મને આપવા માટે કંઈ છે, પણ ક્યાં? એ રાત્રે હું દિવાલના સહારે ઊભા ઊભા ઊંઘવાનો પ્રયત્ન કરું છું. ડર લાગે છે જો જમીન પર સૂઈ ગયો તો મને બહાર કાઢી મૂકશે, અને જો કાઢી મૂકશે તો ક્યાં જઈશ? ન શહેર જાણું છું, ન ભાષા. બહાર અંધારું છે, ઠંડી છે. ઓછામાં ઓછું અહીં રોશની છે, ગરમ હવા છે, વોશરૂમ છે. હું આંખો બંધ કરી લઉં છું. કદાચ થોડી વાર આરામ મળે, પણ શરીર સાથ નથી આપતું. ટાંટિયા ધ્રુજવા લાગે છે. આખરે હું હાર માની લઉં છું અને દિવાલના સહારે નીચે સરકીને બેસી જાઉં છું. સુટકેસો બંને બાજુ છે. હવે હું જમીન પર છું, એક ઘર વિહોણા માણસની જેમ. એવો માણસ જે ધીમે ધીમે એ જ બની રહ્યો છે જે તે ક્યારેય બનવા માંગતો નહોતો. આંખો બંધ કરું છું, પ્રયત્ન કરું છું કે કંઈ જ ન વિચારું, કંઈ જ ન અનુભવું, પણ અશક્ય છે. બધું જ દુખે છે, શરીર અને આત્મા પણ. હવે હું મારી જાત પર શંકા કરવા લાગ્યો છું. શું મેં બરાબર સાંભળ્યું હતું? શું રાઘવે કંઈ બીજું કહ્યું હતું અને મેં મારી મરજીથી બીજું સાંભળ્યું? શું ક્યાંક બીજે રાહ જોવાની હતી? શું તે આવ્યો અને મને ન જોયો અને હવે વિચારતો હશે કે હું જતો રહ્યો? આ સવાલો માથામાં ઘૂમતા રહે છે. હું એક ક્ષણને યાદ કરવાનો પ્રયત્ન કરું છું. તેના શબ્દો, તેનો ચહેરો, તેનો અવાજ. અહીં રોકો પપ્પા, હું હમણાં જ આવું છું. એણે આજ કહ્યું હતું. મને પૂરી ખાતરી છે કે કદાચ નથી. હવે ભરોસો નથી થઈ રહ્યો. કદાચ હું મારું ભાન ગુમાવવા લાગ્યો છું. ભૂખ, થાક અને એકલતા મને પાગલ કરી રહ્યા છે. ક્યારેક લાગે છે કે આ બધું સપનું છે, પણ ના, દર્દ અસલી છે. ભૂખ અસલી છે, ઠંડી અસલી છે. બધું સાચું છે અને મને નથી ખબર કેમ. નથી ખબર મેં કયો ગુનો કર્યો. પોતાની જાતને વારંવાર પૂછું છું, મેં એવું શું કર્યું? શું હું ખરાબ પિતા હતો? શું મેં પ્રેમ ઓછો આપ્યો? શું મેં એટલું કામ કર્યું કે તે મારાથી દૂર થઈ ગયો? જિંદગીની બધી ક્ષણો મારી સામે પડવા લાગે છે. રસ્તાઓ, ટ્રક, રાતો જ્યારે હું મોડો પડ્યો અને તે સૂઈ ગયો હતો. જન્મ દિવસો જે હું ચૂકી ગયો. એ ક્ષણો જ્યારે મેં કહ્યું, પછી બેટા, અત્યારે પપ્પા થાકી ગયા છે. કદાચ ઘણી વાર કહ્યું હશે, કદાચ ક્યાંક મેં તેને તોડ્યો હશે સમજા વગર. કદાચ એટલે જ હવે તે મને તોડી રહ્યો છે. કદાચ આજ મારો હિસાબ છે. એક એકલતાના બદલામાં બીજી એકલતા. આંખો બંધ કરું છું. આંસુ નીકળી આવે છે, ગરમ અને કડવા. હું તેને વહેવા દઉં છું, કારણ કે હવે તેમને રોકવાની શક્તિ પણ નથી રહી. પણ પછી વિચારું છું, ના, એવું નહોતું. હું હંમેશા તેની સાથે હતો. દરેક દિવસે, દરેક ક્ષણ, કદાચ દરેક રાત્રે
તેની પાસે નહોતો સૂતો, પણ હું તેની દરેક થાળીના જમવામાં હતો, દરેક ફીની રસીદમાં હતો, દરેક તાકમાં, દરેક દર્દમાં, દરેક કમાણીના એ ભાગમાં જે મેં તેના માટે ખર્ચો હતો. હું એ હાથોમાં હતો જે ફાટી ગયા હતા, એ ખભાઓમાં હતો જે ઝૂકી ગયા હતા. હું એ દરેક ત્યાગમાં હતો જે ચૂપચાપ કર્યો હતો. આ પણ તો સાથે હોવું જ છે ને? આ પણ તો પ્રેમ જ છે ને? કે પછી પ્રેમ ત્યારે જ મનાય જ્યારે તે દેખાય, જ્યારે તેમાં ગળે લગાવવું અને મીઠા શબ્દો હોય. હું ક્યારેય શબ્દોમાં સારો નહોતો રહ્યો. હું અંતમાં, જવાબદારીમાં અને અપનાવવામાં સારો રહ્યો. શું એ પૂરતું નહોતું? આ સવાલ સૌથી વધુ પૂછે છે, કારણ કે જો એ બધું વ્યર્થ હતું તો મારી આખી જિંદગી વ્યર્થ હતી અને હું એ માની શકતો નથી. ચોથો દિવસ, સૂરજ ફરી ઉગી આવ્યો છે. એ જ રોશની બારીઓમાંથી ચણાઈને આવે છે અને હું હજુ પણ અહીં જ છું, એ જ એરપોર્ટ પર, એ જ જગ્યાએ રાહ જોતા લોકો આવે છે અને જાય છે. હવે તો મને જોતા પણ નથી. હું હવે આ દ્રશ્યનો એક ભાગ બની ગયો છું, જાણે દિવાલ પર લટકતું કોઈ બોર્ડ કે એક વધુ ખુરશી. કોઈ રોકાતું નથી, કોઈ પૂછતું નથી કે હું ઠીક છું કે નહીં, કોઈ મદદ નથી કરતું. અને આજે સૌથી વધુ દર્દ આપે છે, ન એકલતા, ન ભૂખ, ન દર્દ, પણ આ ઉદાસીનતા. એ જોવું કે દુનિયા ફરતી જાય છે અને કોઈને પરવા નથી કે હું હજુ પણ અહીં બેઠો છું, એકલો, થાકેલો, ધીમે ધીમે ભૂસાતો. દરેક પાસે કોઈ છે અને મારી પાસે કોઈ નથી. આ અહેસાસ આત્માને તોડી નાખે છે. હું એ જ બેન્ચ પર બેઠો છું જ્યાં આ બધું શરૂ થયું હતું, એ જ વાદળી ખુરશી જ્યાં રાઘવે કહ્યું હતું, પપ્પા અહીં રોકાઈ જાઓ. 4 દિવસ થઈ ગયા, 96 કલાક, અને હું હજુ પણ ત્યાં જ છું, એ જ દીકરાની રાહ જોતો જે પાછો ન આવ્યો. કદાચ ક્યારેય પાછા આવવાનો ઈરાદો પણ નહોતો. આ સત્ય હવે મારી અંદર જગ્યા બનાવી રહ્યું છે, જાણે દિવાલમાં એક ઝીણી તિરાડ, પહેલા નાની, પછી મોટી અને પછી આખી દિવાલ ઘસી પડે છે. અને તેની સાથે ઘસી પડે છે આશા. મારો દીકરો મને છોડી ગયો, મને અહીં લાવ્યો, રાહ જોવાનું કહ્યું અને ચાલ્યો ગયો. હંમેશ માટે મને રસ્તા પરના કૂતરાની જેમ છોડી દીધો, પાછળ જોયા વગર, કોઈ અપરાધ ભાવ વગર. અને હું મૂર્ખની જેમ રાહ જોતો રહ્યો, ભરોસો કરતો રહ્યો. માથું નમાવી લઉં છું, ચહેરો હથેળીઓમાં છુપાવું છું અને રડી પડું છું. એવું રડું છું જેવું વર્ષોથી નથી રહ્યો, પોતાના માટે, પોતાની જિંદગી માટે, એ બધું વસ્તુઓ માટે જે આપી અને જે ક્યારેય પાછી ન મળી. ત્યાં સુધી રડું છું જ્યાં સુધી આંસુ નથી બચતા. અને જ્યારે બધું સુકાઈ જાય છે ત્યારે બસ ખાલીપો રહી જાય છે. 5મો દિવસ. હવે તો એ પણ નથી ખબર કે કયો દિવસ છે. સમયનો, તારીખનો બધો હિસાબ ભૂસાઈ ગયો છે. બસ એટલું જાણું છું કે તરસ લાગી છે, એવી તરસ જે ગળાને છોલી નાખે છે, માથું ચકરાવે છે. કેટલાય કલાકો થઈ ગયા, કદાચ આખો દિવસ પાણી નથી પીધું. શરમ આવે છે કે બાથરૂમમાં જઈને નળથી પાણી પી લઉં, એક ભિખારીની જેમ. પણ હવે શરમ પણ શું બચી છે? હવે તો કંઈ પણ નથી બચ્યું. હું મારી ખુરશી પર ઝૂકેલું છું, માથું નીચે રાખીને. જ્યારે સાંભળું છું કે કોઈ મારી સામે આવીને ઊભું રહે છે, ઉપર નજર કરું છું. એક યુવાન છોકરી છે, કદાચ 25 વર્ષની, એરપોર્ટની યુનિફોર્મ પહેરેલી, આછી વાદળી શર્ટ અને ગળામાં ઓળખપત્ર. તેની આંખો મોટી છે અને તેમાં ચિંતા દેખાય છે. તે અંગ્રેજીમાં કંઈ કહે છે. હું માથું હલાવું છું, નથી સમજો. તે ફરી કંઈ કહે છે. હું ફરી માથું હલાવું છું. ત્યારે તે નમીને મારી ઊંચાઈ પર આવી જાય છે અને મને એક બોટલ બતાવે છે. પાણીની બોટલ મારી તરફ વધારે છે. હું એ બોટલને જોઉં છું, પારદર્શક પ્લાસ્ટિકની અંદર ચમકતું ચોખ્ખું પાણી. તે બોટલને થોડી હલાવે છે, જાણે કહેતી હોય, લો, આ તમારા માટે છે. હું ખચકાવ છું, સંકોચ થાય છે, શરમ આવે છે તેને સ્વીકારવાની. પણ તરસ હવે ગર્વ કરતા મોટી થઈ ચૂકી છે. ધ્રુજતા હાથે આગળ વધી બોટલ પકડું છું. ધન્યવાદ, હું હિન્દીમાં કહું છું. અવાજ ભારે અને તૂટેલો છે, જાણે વર્ષોથી વાપર્યો જ ન હોય. સાચું પણ છે. 5 દિવસ થઈ ગયા કોઈની સાથે વાત કર્યાને. તે હસે છે, એક હળવું, છાસું સ્મિત. 5 દિવસમાં પહેલું માનવી સ્મિત. હું બોટલ ખોલું છું, એક ઘૂંટડો લઉં છું. ઠંડુ પાણી ગળામાં ઉતરે છે, જાણે કોઈ વરદાન હોય. એક બીજો ઘૂંટડો, પછી એક બીજો, જ્યાં સુધી બોટલ ખાલી નથી થઈ જતી. તે હજુ પણ ત્યાં જ છે.
મારી પાસે ચૂપચાપ કંઈ પણ જજ કર્યા વગર બસ મને જોતી, જાણે કોઈ સંભાળ લઈ રહ્યું હોય. તે ફરી કંઈક કહે છે. હું માથું હલાવું છું, નથી સમજ્યો. પછી ઉમેરું છું, મને અંગ્રેજી નથી આવડતી. તે હોઠ કરડે છે, કંઈક વિચારે છે, પછી ખિસ્સામાંથી મોબાઈલ કાઢે છે, કંઈક ટાઈપ કરે છે અને સ્ક્રીન મારી તરફ કરે છે. ટ્રાન્સલેટમાં લખ્યું છે, શું તમે ઠીક છો? સવાલ વાંચતા જ અંદર કંઈ તૂટી જાય છે. ના, હું ઠીક નથી, બિલકુલ નથી. માથું હલાવું છું, આંસુ પાછા આવે છે. હવે રોકી શકતો નથી. તે બાજુની ખુરશી પર બેસી જાય છે, પોતાનો હાથ મારા ખભા પર રાખે છે. એક નાનો ઈશારો, પણ જેનો અર્થ બહુ મોટો છે. એનો અર્થ છે કે કોઈ મને જોઈ રહ્યું છે, કોઈ સમજે છે કે હું અહીં છું, કે હું હજુ પણ માણસ છું. હું ફરીથી રડી પડું છું અને તે ત્યાં જ રહે છે, ચૂપચાપ, બસ હાથ મારા ખભા પર રાખીને. તેણે મને એ આપ્યો જે 5 દિવસોમાં કોઈ ન આપી શક્યું, સાથ. થોડી વાર પછી હું શાંત થાઉં છું, શર્ટની બાયોથી મોઢું લૂછું છું. એ છોકરી મરીના હજુ પણ ત્યાં જ બેઠી છે, મોબાઈલ પર કંઈક ટાઈપ કરી સ્ક્રીન મારી તરફ કરે છે. શું તમને મદદ જોઈએ? હું માથું હલાવું છું. હા જોઈએ, બહુ જરૂરી છે. તે ફરી ટાઈપ કરે છે. મારું નામ શું છે? મોહન. હું કહું છું, મોહનદાસ. તે હસે છે અને સ્ક્રીન પર લખે છે, હું મરીના છું. મરીના. આ નામ મારા દિલમાં ઉતરી જાય છે. મરીના, એ છોકરી જેણે મને જોયો જ્યારે બધાની નજરો મારાથી હટી ગઈ હતી. તે ઈશારો કરે છે કે હું અહીં જ રહું. પોતે ઊભી થઈને એરપોર્ટના બીજા ભાગ તરફ જાય છે. હું બસ તેને જોતો રહી જાઉં છું. ડર લાગે છે કે ક્યાંક તે પણ પાછી ન આવે તો. પણ 5 મિનિટ પછી તે પાછી આવે છે, કોઈ બીજાની સાથે. એક આધેડ ઉંમરનો માણસ, દાઢી વાળો. તે માણસ મારી તરફ જુએ છે અને ધીમેથી બોલે છે, નમસ્તે. તેનો હિન્દીમાં કહે છે. અવાજ તૂટેલો છે, પણ હું સમજી જાઉં છું. મરીનાએ કહ્યું કે તમને મદદ જોઈએ છે. તે કહે છે, શું થયું હતું? આખરે કોઈએ પૂછ્યું કે શું થયું હતું. કોઈ જે મને સમજી શકે. હું મોઢું ખોલું છું, પણ શબ્દો અટકી જાય છે. નથી જાણતો ક્યાંથી શરૂ કરું. મારો દીકરો, હું કોઈક રીતે કહી શકું છું. તેણે કહ્યું હતું, અહીં રોકાજો, હું હમણાં જ આવું છું. 5 દિવસ થઈ ગયા, તે પાછો ન આવ્યો. માણસ આ વાત મરીનાને કહે છે. મરીના મોઢા પર હાથ રાખે છે. તેની આંખોમાં આંસુ છે. તે ફરી કંઈક પૂછે છે, શું તમારી પાસે તેનું સરનામું કે નંબર છે? હું માથું હલાવું છું, કંઈ નથી, બસ આ 2 બેગ અને આ કપડાં છે, આટલું જ છે. માણસ અનુવાદ કરે છે. મરીના કંઈક બોલે છે. તેના અવાજમાં ગુસ્સો અને દુઃખ બંને છે. માણસ કહે છે. મરીના કહે છે, તમે ચિંતા ન કરો, તે તમારી મદદ કરશે. તે પોતાના મોબાઈલ પર કોલ કરે છે, અંગ્રેજીમાં વાત કરે છે, પછી ફોન મૂકીને હસે છે. સ્ક્રીન પર લખે છે, હું તમારા માટે ખાવાનું લાવું છું. હું માથું હલાવું છું. મારી પાસે પૈસા નથી. તે ટાઈપ કરે છે, કોઈ વાંધો નહીં, આ ભેટ છે. ભેટ? 5 દિવસમાં કોઈએ કંઈ આપ્યું નહોતું, કોઈએ પૂછ્યું પણ નહોતું. અને આ છોકરી જે મને જાણતી પણ નથી, હવે મને ખાવાનું આપવા જઈ રહી છે. આંખો ફરી ભરાઈ જાય છે. મરીના જલ્દીથી જાય છે અને ટ્રેમાં ખાવાનું લઈને આવે છે. સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈસ, કોલ્ડ ડ્રિંક્સ અને એક સફરજન. ટ્રે મારી સામે મૂકે છે. ખાવો. 5 દિવસ પછી અસલી ખાવાનું જોઈ રહ્યો છું. સેન્ડવિચ ગરમ છે, તેમાં ચીઝ, ટામેટા અને સલાડ છે. દરેક કોળિયામાં જિંદગીનો સ્વાદ છે, આશાનો સ્વાદ છે. ધીમે ધીમે ખાઉં છું, આંસુ રોકાતા રોકાતા. મરીના મારી પાસે બેસીને મને ખાતા જુએ છે અને હસે છે. હું બધું પૂરું કરી દઉં છું. 5 દિવસમાં પહેલી વાર પેટ ભરાયું છે. પહેલી વાર લાગે છે કદાચ હું હજુ પણ જીવી શકું છું. તે મારો હાથ પકડે છે. હવે અનુવાદની જરૂર નથી પડતી. એ સ્પર્શમાં બધું જ કહેવાય ગયું છે. મરીના કંઈક કહે છે. માણસ અનુવાદ કરે છે. મરીના કહે છે કે તે બ્રાઝિલની એમ્બેસી સાથે વાત કરશે, ત્યાંથી મદદ મળી શકે છે. પણ તમે અહીં વધારે ન રહી શકો. તમારે ક્યાંક રોકાવું પડશે, નાહવું પડશે, આરામ કરવો પડશે. હું માથું હલાવું છું, જાણું છું કે તે સાચું કહી રહી છે, પણ શું કરું? ત્યારે મરીના કંઈક બીજું કહે છે. માણસ મારી તરફ જુએ છે. તે કહે છે, જ્યાં સુધી બધું ઉકેલાય નહીં, તમે તેના ઘરે રહી શકો છો. તેનું ઘર નાનું છે,
પણ ત્યાં એક સોફો છે જ્યાં તમે સૂઈ શકો છો. હું તેને જોતો રહી જાઉં છું. આટલી નાની છોકરી અને આટલી મોટી વાત કરી રહી છે. એક અજાણ્યા થાકેલા વૃદ્ધ માણસને ઘરનું આમંત્રણ આપી રહી છે. ના, હું કહું છું, આટલી મોટી કૃપા હું ન લઈ શકું. મરીના માથું હલાવે છે અને ટાઈપ કરે છે. લઈ શકાય અને લેવી જ પડશે. હું તમને અહીં એકલા નથી છોડવાની. હું તૂટી પડું છું. આંસુ ફૂટી નીકળે છે. શરમ, કૃતજ્ઞતા, રાહત બધું મળીને પૂર બની જાય છે. મરીના મને ગળે લગાવી લે છે, જાણે હું તેનો પોતાનો હોઉં, જાણે હું તેનો દાદા હોઉં. હું પણ તેને પકડી લઉં છું. ધન્યવાદ. હું તેના ખભા પર માથું રાખીને ગણગણું છું. તે મારી પીઠ પર હાથ ફેરવે છે. મને અનુવાદની જરૂર નથી. હું સમજી જાઉં છું કે તે કહી રહી છે, બધું ઠીક થઈ જશે. તમે એકલા નથી. અને 5 દિવસમાં પહેલીવાર હું કોઈના પર વિશ્વાસ કરું છું. મનમાં આશાની જ્યોત પ્રગટે છે. એ આશા કે હજુ પણ દુનિયામાં મરીના જેવા સારા લોકો છે જે નિસ્વાર્થ ભાવે હાથ લંબાવે છે. સાંજે તેની ડ્યુટી પૂરી થાય છે. તે મારી બેગ ઉઠાવવામાં મદદ કરે છે. અમે બંને સાથે બહાર નીકળીએ છીએ. એ જ દરવાજામાંથી જ્યાં 5 દિવસ પહેલા મારો દીકરો ગયો હતો અને ક્યારેય પાછો ન આવ્યો. પણ હવે હું એકલો નથી. ઘરની બહારની હવા મારા ચહેરાને સ્પર્શે છે, ઠંડી અને ચોખ્ખી. હું ઊંડો શ્વાસ લઉં છું. બહાર દુનિયા હજુ પણ છે. ગાડીઓ, લોકો, જિંદગી. તે મને તેની જૂની કાર પાસે લઈ જાય છે. હું આગળની સીટ પર બેસું છું. તે એન્જિન ચાલુ કરે છે અને ગાડી ચાલી નીકળે છે. રસ્તામાં હું કાચના પાછળ જોઉં છું. એરપોર્ટ દૂર થતું જાય છે અને તેની સાથે પાછળ છૂટી રહ્યા છે એ 5 સૌથી અંધકારમય દિવસો. હું જાણું છું કે તેમને ભૂલી નહીં શકું, પણ હવે હું ત્યાં નથી. કોઈએ હાથ લંબાવ્યો અને એ હાથે મારી જિંદગી બચાવી લીધી. મરીના અંગ્રેજીમાં વાતો કરતી રહે છે. ભલે હું બધું ન સમજું, પણ તેનો અવાજ મને શાંતિ આપે છે. તે ઈચ્છે છે કે હું ડરું નહીં, ભરોસો રાખું. હું તેના હાથને સ્ટેરિંગ પર જોઉં છું. યુવાન અને કોમળ હાથ. એ જ હાથોએ મને પાણી આપ્યું, ખાવાનું આપ્યું, છત આપી. એ જ હાથોએ મને મારી ખોવાયેલી ઇજ્જત પાછી આપી. હું રાઘવના હાથો વિશે વિચારું છું. એ જલ્દીમાં કરેલા ઠંડા હેન્ડશેક વિશે જેમાં બસ અંતર હતું. અને પછી વિચારું છું મરીનાના હાથો વિશે, જેણે મને કંઈ પણ આપ્યા વગર બધું જ આપી દીધું. અને એ જ ક્ષણે મને સમજાય છે, પરિવાર ફક્ત લોહીથી નથી બનતો. પરિવાર એવું હોય છે જે ત્યારે સાથે રહે જ્યારે બધા છોડી જાય, જે પડવા પર ઉઠાવે, જે ત્યારે હાથ લંબાવે જ્યારે દુનિયા પીઠ ફેરવી લે. મરીના મારા માટે હવે પરિવાર છે, રાઘવ કરતા ક્યાંય વધુ. આ સત્ય ખૂચે છે ખરું, પણ સાથે સાથે આઝાદ પણ કરે છે. મરીનાનું એરપોર્ટ નાનું છે. 3જા માળે લિફ્ટ વગરનું જૂનું બિલ્ડિંગ. અમે ધીરે ધીરે ઉપર ચડીએ છીએ, કારણ કે મારા પગ હવે પહેલા જેવા રહ્યા નથી. તે એક સુટકેસ ઉઠાવે છે, હું બીજી. દરવાજો ખુલતાની સાથે જ એક સુગંધ ફેલાય છે, સાબુ, ફૂલો અને ઘર જેવી. આ એક નાનો 1 રૂમ ફ્લેટ છે. એક ખૂણામાં બિસ્તર, સામે જૂનો સોફો અને નાની ટીવી, વચ્ચે લાકડાની મેજ અને 2 ખુરશીઓ અને ખુલ્લું રસોડું. બધું સાદું છે પણ સાફ સુથરું. બારી પર છોડ રાખેલા છે. દિવાલો પર કેટલીક તસવીરો છે. પહેલીવાર કોઈ જગ્યામાં મને ફરીથી ઘર જેવી સુગંધ આવે છે. મરીના મારો બેગ નીચે રાખે છે અને સોફા તરફ ઈશારો કરે છે. પછી મોબાઈલ પર કંઈક લખીને સ્ક્રીન બતાવે છે. અહીં સૂઈ જાઓ, આરામદાયક નથી, પણ એરપોર્ટ કરતાં સારું છે. હું આ વાંચું છું અને મારી આંખો ભરાઈ આવે છે. આ તો બિલકુલ ઠીક છે. હું કહું છું, મારે આનાથી વધુ શું જોઈએ? તે સ્મિત કરે છે, માથું હલાવે છે અને ટાઈપ કરે છે. તમે આનાથી પણ વધુના હકદાર છો. તે બાથરૂમ તરફ ઈશારો કરે છે અને લખે છે, નાહી લો, જેટલો સમય લેવો હોય એટલો લો. સાફ ટુવાલ, સાબુ, શેમ્પુ બધું રાખ્યું છે. હું માથું હલાવું છું અને ધીમે ધીમે બાથરૂમ તરફ જાઉં છું. ઉંબરા પર ઊભા રહીને થોડી ક્ષણો શ્વાસ લઉં છું, જાણે કોઈ સપનું જીવી રહ્યો હો. અરીસામાં જોઉં છું, ચહેરો સુકાયેલો, આંખો અંદર ઘસી ગયેલી અને શરીર થાકેલું. નળ ખોલું છું. ગરમ પાણી પડવા લાગે છે. કપડાં ફ્લોર પર પડે છે, જાણે હું મારી જૂની ત્વચા ઉતારી રહ્યો હો. પાણી પીઠ પર પડે છે અને લાગે છે જાણે 5 દિવસની ગંદકી, દર્દ અને અપમાન બધું વહી ગયું.
માથા પર સફરજનની સુગંધવાળું શેમ્પૂ નાખું છું અને શરીરને વારંવાર ઘસું છું, જ્યાં સુધી ફીણ ફરી સફેદ ન થઈ જાય, જ્યાં સુધી એવું ન લાગે કે હવે હું સાપ છું, એક માણસ છું. કેટલી વાર વીતી ગઈ ખબર નથી. 10-20 મિનિટ પછી જ્યારે પાણી ઠંડુ પડવા લાગે છે ત્યારે બંધ કરું છું. ટુવાલ ઉઠાવી પોતાને લૂછું છું. તેના પર કપડાં ધોવાના લિક્વિડની હળવી સુગંધ છે. 5 દિવસમાં પહેલી વાર હું ફરી જીવંત અનુભવું છું. જ્યારે બહાર આવું છું, મરીના રસોડામાં કંઈક બનાવી રહી હોય છે. સુગંધ આખા રૂમમાં ફેલાઈ રહી છે. હું સાફ કપડાં પહેરી સોફા પર બેસી જાઉં છું. તે ફરી વળીને સ્મિત કરે છે અને મેજ તરફ ઇશારો કરે છે. તે પ્લેટ રાખે છે. ગરમ પાસ્તા, ટામેટા સોસ સાથે બ્રેડ, સલાડ અને સંતરાનો જ્યુસ. સાદું ખાવાનું, પણ મારા માટે મિજબાની જેવું હતું. ધન્યવાદ, હું કહું છું. તે સામે બેસે છે અને પોતે પણ ખાવાનું શરૂ કરે છે. હું ધીમે ધીમે ચાખું છું, પછી થોડી ઝડપથી. દરેક કોળિયો ગરમ છે, સ્વાદથી ભરેલો, એટલો સાચો કે આંખો ભીની થઈ જાય છે. મરીના મને જોઈને સ્મિત કરે છે. મને સમજાય છે કે આ છોકરી જે મને જાણતી પણ નથી, તે મને મારા પોતાના ઘરના સભ્યો કરતા વધુ સન્માન આપી રહી છે. જે મારા દીકરાએ મારી પાસેથી છીનવી લીધું, છત, ખાવાનું, ઇજ્જત, તે મને પાછું આપી રહી છે. હું ખાવાનું પૂરું કરું છું. તે ફરી પીરસે છે. ત્યાં સુધી ખાઉં છું જ્યાં સુધી પેટમાં દુખવા ન લાગે. પણ આ દર્દ સારું છે, જીવવાનું દર્દ. રાત્રે જમ્યા પછી અમે બંને સોફા પર બેસીએ છીએ. તે મોબાઈલ ઉઠાવી કંઈક લખે છે અને સ્ક્રીન મારી તરફ કરે છે. મને તમારી પૂરી કહાની જણાવો. હું બધું સમજવા માંગુ છું. હું બોલવાનું શરૂ કરું છું. શરૂઆતથી મારી પત્ની રાઘવનું બાળપણ, તે 29 વર્ષો, જ્યારે મેં રસ્તા પર ટ્રક ચલાવી, ભણવાના પૈસા ભેગા કર્યા, લગ્ન, તે અંતર અને તે કોલ જે 2 મહિના પહેલા આવ્યો હતો, તે ક્ષણ જ્યારે મેં બધું વેચી દીધું, બધું છોડી દીધું અને અહીં આવ્યો, અને તે ક્ષણ જ્યારે તેણે કહ્યું થોભો પપ્પા, પછી ગાયબ થઈ ગયો. મરીના સાંભળતી રહે છે, ક્યારેક ટ્રાન્સલેટ કરે છે તો ક્યારેક બસ આંખોથી સમજે છે. જ્યારે હું પૂરું કરું છું, તેની આંખોમાં આંસુ છે. તે લખે છે, તમારો દીકરો બહુ ખરાબ માણસ છે. હું હસી પડું છું. કેટલાય દિવસો પછી પહેલી વાર હસું છું, કારણ કે કોઈએ આખરે એ જ કહ્યું જે હું મારી જાતને નહોતો કહી શક્યો. તે ફરી લખે છે, મારા એક મામા છે, તે વકીલ છે, કાલે વાત કરીશ, તે તમારી મદદ કરશે. હું માથું હલાવું છું. મારી પાસે પૈસા નથી. તે ટાઈપ કરે છે, જરૂર નથી, તે મફતમાં કરશે. સારા માણસ છે, મારી જેમ. તે સ્મિત કરે છે અને હું વિશ્વાસ કરી લઉં છું. તે રાત્રે હું સોફા પર સૂઉં છું. સોફો સખત છે, સ્પ્રિંગ પીઠમાં વાગે છે, પણ તેમ છતાં એરપોર્ટની ખુરશીઓ અને પેલી ઠંડી દિવાલ કરતા હજારો ગણો સારો છે. એવી ઊંઘ જે ક્યારેય આવી જ નહોતી. આંખો બંધ કરું છું અને 5 દિવસમાં પહેલીવાર સાચી ઊંઘ આવે છે. ડર વગર, ભૂખ વગર, ઠંડી વગર. હું એવી રીતે સૂઉં છું જેવી રીતે કોઈ માણસ સૂવે છે, થાકેલો પણ શાંત. સવારે જ્યારે જાગું છું, થોડી ક્ષણો માટે ભૂલી જાઉં છું કે હું ક્યાં છું. પછી મરીનાને રસોડામાં કોફી બનાવતા જોઉં છું અને યાદ આવે છે કે હું સુરક્ષિત છું, ઓછામાં ઓછું અત્યાર માટે. સવારે તે તેના મામાને ફોન કરે છે. બંને અંગ્રેજીમાં વાત કરે છે. પછી મને ટ્રાન્સલેટ કરીને બતાવે છે. તેઓ રોજ બપોરે આવશે, તમારા કાગળો જોશે. હું બેગમાંથી મારા દસ્તાવેજો કાઢું છું, ઓળખપત્ર, પાસપોર્ટ અને પેલી ફાઇલ જેના પર રાઘવે મારી પાસે એરપોર્ટ પર સહી કરાવી હતી. ત્યારે મેં ધ્યાન જ નહોતું આપ્યું, બસ તેના પર ભરોસો કર્યો હતો અને વાંચ્યા વગર સહી કરી દીધી હતી. બપોરે મરીનાના મામા ડોક્ટર રોહાસ આવે છે. આશરે 50 વર્ષના, ચશ્મા પહેરેલા, સૂટમાં સજ્જ, સખત પણ દયાળુ ચહેરો. તેઓ ગુજરાતી નથી જાણતા, પણ સ્પેનિશ અને તૂટી ફૂટી અંગ્રેજીમાં મારી સાથે વાત કરે છે. મરીનાએ તેમને બધી સ્થિતિ જણાવી છે. તેઓ કહે છે, કાગળો બતાવો. હું ફાઇલ આપું છું. તેઓ ટેબલ પર બેસી ધીમે ધીમે વાંચવાનું શરૂ કરે છે. તેમનો ચહેરો બદલાતો જાય છે, પહેલા ગંભીર, પછી મૂંઝવણ ભર્યા અને પછી ગુસ્સાથી ભરેલા. તેઓ માથું ઊંચું કરે છે. મોહન, શું તમે આ ડોક્યુમેન્ટ્સ વાંચ્યા હતા સહી કરતા પહેલા? હું માથું હલાવું છું. ના, મારા દીકરાએ કહ્યું હતું કે વિઝાના કાગળ છે,
જેથી હું અહીં રહી શકું. મેં તેના પર ભરોસો કર્યો. ડોક્ટર થોડી ક્ષણો માટે આંખો બંધ કરે છે અને ઊંડો શ્વાસ લે છે. મોહન, તેઓ ધીમેથી કહે છે, આ વિઝાના કાગળ નથી, આ દસ્તાવેજ તમારા ભારતના ઘરના વેચાણની મંજૂરી છે. તમે અહીં અને અહીં સહી કરી છે. તેઓ કાગળ પર આંગળી રાખીને બતાવે છે. પણ મેં તો એવું કંઈ મંજૂર જ નથી કર્યું. મારો અવાજ ધ્રુજે છે. તેણે કહ્યું હતું કે ઘર ભાડે આપશે અને તેના પૈસા અહીં ખર્ચ થશે. તેઓ માથું હલાવે છે. તેણે ભાડે નથી આપ્યું મોહન, તેણે વેચી દીધું છે અને આ કાગળો મુજબ તમે તેની પૂરી પરવાનગી આપી હતી, પૈસા લેવાની પણ. મારા પગ નીચેથી જમીન સરકી જાય છે. શું? બસ આટલા શબ્દો નીકળે છે. ડોક્ટર રોહાસ બોલતા જાય છે, પણ તેમનો અવાજ દૂરથી આવતો લાગે છે, જાણે ઊંડા પાણીની નીચેથી આવતો હોય. ઘર 3 અઠવાડિયા પહેલા વેચાયું હતું, 6 લાખ રિયાલમાં, અને તે બધા જ પૈસા તમારા દીકરાએ લીધા. અને મરીનાએ જણાવ્યું તેમ તે તમને અહીં એરપોર્ટ લાવીને છોડી ગયો અને ગાયબ થઈ ગયો. તેમના શબ્દો એક પછી એક મારા છાતીમાં ઘૂંટીની જેમ ઉતરે છે. તે ઘર મારી જિંદગી હતું, 30 વર્ષની મહેનતનું પરિણામ. અને રાઘવે બધું છીનવી લીધું. મારો પોતાનો દીકરો, જેણે મારી પાસેથી બધું લીધું અને પછી મને ફેંકી દીધો. આ સાચું ન હોઈ શકે. હું બબડું છું, પણ દિલ જાણે છે કે આ જ સત્ય છે. હવે બધું સમજાય છે. એટલે જ નેહા એરપોર્ટ પર ઉતાવળમાં હતી, એટલે જ રાઘવે મારી સાથે નજર નહોતી મિલાવી. તેમણે મને ત્યાં એટલે જ છોડી દીધો, કારણ કે તેમની પાસે હવે બધું જ હતું, ઘર અને પૈસા. હું તો બસ એક બોજ હતો, એક પુરાવો કે તેમણે મારો ઉપયોગ કર્યો હતો. જેમ કોઈ કચરો ફેંકી દે તેમ મને ફેંકી દીધો. હું ખુરશી પરથી ઊભો થાવ છું, પગ ધ્રુજે છે. બારી પાસે જાઉં છું. બહારની જિંદગી રાબેતા મુજબ ચાલે છે. લોકો ચાલે છે, ગાડીઓ પસાર થાય છે, સૂરજ ચમકે છે, પણ મારો સંસાર ખતમ થઈ ચૂક્યો છે. મારો દીકરો, જેણે મારું લોહી મેળવ્યું, તેણે જ મને લૂંટી લીધો. મને ધક્કો આપ્યો, વાપર્યો અને છોડી દીધો. હજુ ઘણું છે. ડોક્ટર રોહાસનો અવાજ પાછળથી આવે છે. હું વળું છું. તેમના હાથોમાં બીજો એક કાગળ છે. આ તમારી ફ્લાઇટની ટિકિટ છે. તેઓ કહે છે, ફક્ત એક તરફની, વળતી નહીં. અને તારીખ જુઓ, તે જ દિવસે ખરીદાઈ હતી જે દિવસે ઘર વેચાયું હતું. હું ચહેરો ઢાંકી લઉં છું. તેમણે બધું પહેલેથી જ વિચાર્યું હતું. હું ફૂસફૂસાવ છું. તેઓ માથું હલાવે છે. હા, વિચાર્યું હતું. તમારો દીકરો અને તેની પત્ની તમને અહીં લાવ્યા જેથી તમારાથી છુટકારો મેળવી શકે. પૈસા લઈ લે અને તમને એવી જગ્યાએ છોડી દે જ્યાં તમે ફરિયાદ પણ ન કરી શકો કે પાછા ન જઈ શકો. તેણે વિચાર્યું હતું કે તમે અહીં ખોવાઈ જશો. કોઈ મદદ નહીં કરે, કોઈ યાદ નહીં રાખે. મરીના મારી પાસે આવે છે, મને ગળે વળગાડે છે અને હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડું છું. તેના ખભા પર માથું રાખી રડું છું, ગુસ્સાથી, દર્દથી અને ધોકાથી. મારો દીકરો, મારો એકનો એક દીકરો, જેના માટે મેં બધું આપ્યું, તેણે મને એરપોર્ટ પર મરવા છોડી દીધો. હવે હું શું કરું? હું ડોક્ટરને પૂછું છું. તેઓ મારી સામે મજબૂત નજરે જુએ છે. અમે કેસ કરીશું. તેઓ કહે છે, છેતરપિંડી, દસ્તાવેજોમાં ગડબડ અને વડીલને તરછોડવાનો ગુનો. આપણી પાસે પુરાવા છે, કાગળો છે અને એરપોર્ટના સ્ટાફના ગવાહ છે, જેમણે તમને 5 દિવસ સુધી જોયા. આપણે અહીં પણ કેસ કરી શકીએ છીએ અને બ્રાઝિલમાં પણ. તમારો પૈસો પાછો લાવવાનો પ્રયત્ન કરીશું, તેને સજા અપાવીશું. હું તેમની સામે જોઉં છું. સાચે? તેઓ માથું હલાવે છે. સાચે, પણ એના માટે તમારે મજબૂત રહેવું પડશે. તેનો સામનો કરવો પડશે. તેની આંખોમાં જોઈને કહેવું પડશે કે તેણે શું કર્યું. કરી શકશો? હું રાઘવનો ચહેરો યાદ કરું છું, જ્યારે તેણે મને એરપોર્ટ પર છોડ્યો હતો અને પાછું વળીને જોયું નહોતું. હું માથું હલાવું છું. હા, હું કરીશ. તે રાત્રે ઊંઘ નથી આવતી. સોફા પર સૂઈ સતને જોતો રહું છું. દરેક શબ્દ, દરેક દસ્તાવેજ, દરેક યાદ વાગોળું છું અને સમજું છું કે હું મૂર્ખ હતો. એક ભોળો વૃદ્ધ, જેણે વિચાર્યું કે દીકરો તેને પ્રેમ કરે છે, લોહીનો સંબંધ ઘણો મોટો હોય છે એવું માનતો હતો. પણ હવે જાણી ગયો કે લોહી કંઈ જ નથી જો તેમાં પ્રેમ અને સન્માન ન હોય. રાઘવ મારા લોહીનો છે, પણ હવે મારા દિલનો નથી. મરીના, જેણે મને એરપોર્ટ પર રડતા જોયો, તેના નાના એવા કામમાં રાઘવની આખી જિંદગી કરતા વધુ માણસાઈ છે.
ડોક્ટર રોહાસ, જે મને ઓળખતા પણ નથી, મફતમાં મારી મદદ કરવા તૈયાર છે અને મારો દીકરો આંખો બંધ કરું છું. હવે દર્દ નથી, બસ ગુસ્સો છે, એક ચોખ્ખો બળતો ગુસ્સો. અને તે જ ગુસ્સો મને લડવાની તાકાત આપે છે. કાલથી લડાઈ શરૂ થશે અને આ વખતે હું ચૂપ નહીં રહું. બીજી સવારે અમે ત્રણેય કોફી પીતા યોજના બનાવીએ છીએ. ડોક્ટર કહે છે અમે રાઘવને બોલાવીશું, તેને કહીશું કે ઇમિગ્રેશનમાં સમસ્યા છે, તેના પિતાને પાછા મોકલવામાં આવી રહ્યા છે અને તેણે તરત આવવું પડશે. તે આવશે, ચિંતાથી નહીં પણ ડરથી, કારણ કે તેને ડર હશે કે જો વાત ફેલાશે તો બધું ખુલી જશે. બેઠક એક એવા રૂમમાં થાય છે જે ડોક્ટરે સરકારી ઓફિસ જેવો તૈયાર કર્યો છે. ટેબલ, ઝંડા, કમ્પ્યુટર બધું જ અસલી દેખાય તેવું. હું ખૂણામાં બેઠો છું. મરીના મારો હાથ પકડીને બેઠી છે, મોબાઈલ પર ટાઈપ કરે છે. શાંત રહો, બધું ઠીક થઈ જશે. હું અહીં જ છું. ડોક્ટર રોહાસ ટેબલ પાછળ બેઠા છે. વાતાવરણમાં સન્નાટો છે. અમે રાહ જોઈએ છીએ. 10 મિનિટ, 20 મિનિટ પછી દરવાજો ખુલે છે અને તે આવે છે, મારો દીકરો. તેને જોતા જ અંદર કંઈ તૂટે છે અને સાથે જ પથ્થર બની જાય છે. તે એવો જ છે, વ્યવસ્થિત કપડાં, ઓળેલા વાળ, ચહેરા પર તે જ બનાવટી ચિંતા. એકલો આવ્યો છે, નેહા નહીં, તે ક્યારેય સામે નથી આવતી. રાઘવ ચારે બાજુ જુએ છે, પછી તેની નજર મારા પર પડે છે. તેની આંખો પહોળી થઈ જાય છે, હોઠ ખુલે છે. એક ક્ષણ માટે મને તેના ચહેરા પર કંઈ દેખાય છે, કદાચ ડર કે શરમ, પણ તે ક્ષણ તરત ગાયબ થઈ જાય છે. તે ચહેરો સંભાળે છે અને ખોટું સ્મિત લાવે છે. પપ્પા, તે પાસે આવતા કહે છે, તમને જોઈને સારું લાગ્યું. હું તમને બધે જ શોધતો હતો. હું તો એરપોર્ટ પર ખોવાઈ ગયો હતો. જ્યારે પાછો આવ્યો તો તમે નહોતા. હું પરેશાન થઈ ગયો. તે જૂઠું બોલે છે, ખૂબ સહેલાઈથી, જાણે શ્વાસ લેતો હોય. હું હલતો નથી, ઊભો થતો નથી, બસ તેને જોયા કરું છું, ચૂપચાપ. તે ચૂપકીથી તેને પરેશાન કરે છે. રાઘવ અટકી જાય છે, સ્મિત ગાયબ થઈ જાય છે. પપ્પા, બધું ઠીક છે? હું હજુ ચૂપ છું, બસ તેની આંખોમાં જોઉં છું. જે આંખોમાં ક્યારેક પ્રેમ હતો, હવે તે ખાલી છે. ડોક્ટર ગળું સાફ કરે છે. મિસ્ટર રાઘવદાસ, તેઓ ગંભીર અવાજે કહે છે, હું ડોક્ટર રોહાસ છું. બેસો, અમારે તમારી સાથે કેટલીક જરૂરી વાત કરવાની છે. રાઘવ બેસે છે, શંકાની નજરે ડોક્ટરને જુએ છે. તમે કોણ છો? ઇમિગ્રેશનમાંથી. ડોક્ટર જવાબ નથી આપતા, બસ ફાઇલ ખોલે છે અને કેટલાક કાગળો ટેબલ પર મૂકે છે. શું તમે આ દસ્તાવેજોને ઓળખો છો? રાઘવ નમીને જુએ છે અને હું જોઉં છું કે તેનો ચહેરો બદલાય છે, રંગ ઉડી જાય છે, હાથ ધ્રુજવા લાગે છે. મને ખબર નથી આ શું છે, તે કહે છે, પણ તેનો ગભરાટ છતો થઈ જાય છે. ડોક્ટર ઠંડુ સ્મિત આપે છે. આ તમારા પિતાના ઘર વેચાણના દસ્તાવેજો છે. મુંબઈ વાળું ઘર 3 અઠવાડિયા પહેલા વેચાયું, 6 લાખ રિયાલમાં. તમે પૈસા લીધા, યાદ આવ્યું હવે? રાઘવ મારી તરફ જુએ છે. હું હજુ ચૂપ છું. 5 દિવસ મેં તેની રાહ જોવામાં વિતાવ્યા હતા. હવે એ ચૂપકીદીથી હું જવાબ આપું છું. તે અચાનક ઊભો થઈ જાય છે. આ કોઈ ગેરસમજ છે. મેં કંઈ ચોર્યું નથી. પપ્પાએ પોતે ઘર વેચવાની પરવાનગી આપી હતી. કાગળોમાં તેમની સહી છે. બધું કાયદેસર હતું. ડોક્ટર રોહાસ માથું હલાવે છે. હા, સાચું છે, સહી તમારા પિતાની જ છે, પણ તમે તેમને કહ્યું હતું કે આ વિઝાના કાગળ છે, ઘર વેચવાના નહીં. આને છેતરપિંડી કહેવાય. અને બીજી પણ વાતો છે. તેઓ બીજો કાગળ કાઢે છે. તમારા પિતા 5 દિવસ એરપોર્ટ પર એકલા પડ્યા રહ્યા, ખાવા પીવા કે મદદ વગર. તમારી રાહ જોતા તમે કહ્યું હતું કે અહીં થોભો, હું આવું છું, અને પછી તમે ક્યારેય ન આવ્યા. આને વડીલને નિસહાય છોડી દેવા કહેવાય, જે ગુનો છે. રાઘવ માથું હલાવે છે. ના, હું ખોવાઈ ગયો હતો, પાછો આવ્યો, પણ તેઓ ન મળ્યા. મારી ભૂલ નહોતી. તેનો અવાજ ધ્રુજે છે, હતાશ અને ખોટો. કોઈને વિશ્વાસ નથી આવતો, કદાચ તેને પોતાને પણ નહીં. હું ધીમેથી ઊભો થાવ છું, તેની પાસે જાઉં છું. તે પાછળ હટતો નથી, બસ મને જુએ છે. હું તેની એક ડગલાના અંતરે ઊભો રહું છું અને પહેલી વાર બોલું છું, 5 દિવસ દીકરા. હું કહું છું, અવાજ ભારે પણ સખત છે. 5 દિવસ હું એરપોર્ટની ખુરશી પર બેસી રહ્યો.
ભાષા નહોતી સમજાતી, ખાવાનું નહોતું, ઊંઘ નહોતી. બસ તારા માટે બેસી રહ્યો, કારણ કે મને ભરોસો હતો, કારણ કે તું મારો દીકરો છે. તે કંઈક કહેવા માંગે છે, પણ હું હાથ ઉઠાવીને રોકું છું. ના, હવે તું સાંભળ. આખી જિંદગી મેં તને બધું જ આપ્યું, મારી જાતને તોડીને કામ કર્યું, જેથી તને કમી ન રહે. તારું સ્કૂલ, ભણતર, ભવિષ્ય બધું મેં બનાવ્યું, અને તે મારી સાથે શું કર્યું? મારી સાથે જૂઠ બોલ્યો, મારું ઘર વેચી દીધું અને મને મરવા માટે બીજા દેશના એરપોર્ટ પર એક કૂતરાની જેમ છોડી દીધો. મારો અવાજ કાંપે છે, પણ હું બોલવાનું ચાલુ રાખું છું. કેમ રાઘવ, તે આવું કર્યું કેમ મારી સાથે? તે માથું નમાવી દે છે, આંખો જમીન તરફ. આ બધા માટે સારું હતું પપ્પા. તે બબડે છે, તમે બ્રાઝિલમાં એકલા હતા, ન પૈસા હતા, ન ભવિષ્ય. અહીં તમે અમારા માટે બોજ બની જાત. મારા માટે, નેહા માટે, આરવ માટે. અને ઘરના પૈસા રોકાણ માટે જરૂરી હતા, આરવના ભવિષ્ય માટે. હું તેને જોઉં છું, વિશ્વાસ નથી આવતો. બધા માટે સારું. મારો અવાજ ઊંચો થાય છે કે તારા માટે? તે બચાવમાં બોલે છે, પપ્પા તમે નથી સમજતા, અહીંની જિંદગી મોંઘી છે. અમને તે પૈસા જોઈતા હતા. અને મારું શું? હું પૂછું છું. મારી છતની, ખાવાની, સન્માનની કે દીકરાની જરૂર નહોતી? તે ચૂપ રહે છે, અને તે જ ક્ષણે મને સમજાય છે કે મેં તેને બહુ પહેલા ખોઈ દીધો હતો. જે બાળકને મેં ઉછેર્યો હતો તે હવે નથી. મારી સામે બસ એક અજાણ્યો, સ્વાર્થી અને પથ્થર જેવો માણસ છે. ડોક્ટર રોહાસ ઊભા થાય છે. મિસ્ટર રાઘવ, અમારી પાસે એરપોર્ટના સ્ટાફના નિવેદનો છે, સીસીટીવી ફૂટેજ છે, જેમાં તમે અને તમારી પત્ની એરપોર્ટ પરથી નીકળતા દેખાવ છો અને પછી ક્યારેય પાછા નથી આવતા. અમારી પાસે ઘર વેચવાના નકલી કાગળો અને પેલી વન વે ટિકિટ પણ છે. આ બધું સાબિત કરે છે કે તમે આ બધું પ્લાનિંગ સાથે કર્યું હતું. તેઓ ફાઇલ તેની તરફ ફેંકે છે. આ બધી નકલી છે. અસલી દસ્તાવેજો હવે સરકારી એજન્સી પાસે છે. હવે કેસ ચાલશે અને જેલમાં જવાની પૂરી શક્યતા છે. રાઘવ ધ્રુજતા હાથે કાગળો લે છે. તે મારી તરફ જુએ છે, આંખોમાં આંસુ છે. પપ્પા માફ કરી દો. તે કહે છે, મારાથી ભૂલ થઈ ગઈ. આ બધું નેહાનો આઈડિયા હતો. તેણે જ મને સમજાવ્યો હતો. હું નહોતો ઈચ્છતો. સાચે. તે ફરી જૂઠું બોલે છે, હંમેશાની જેમ બીજા પર દોષ ઢોળે છે. હું માથું હલાવું છું. ના રાઘવ, આ નેહાની ભૂલ નથી, તારી છે. તે સહી કરી હતી. તું મને અહીં લાવ્યો હતો. હવે તારે જ ભોગવવું પડશે. હું ખિસ્સામાંથી એક કાગળ કાઢું છું. સત્તાવાર ફરિયાદ, છેતરપિંડી અને વડીલને નિસહાય છોડવાનો કેસ. અમે મારા પૈસા પાછા લઈશું અને એ પણ નક્કી કરીશું કે તું કોઈ બીજા સાથે આવું ન કરે. હું કાગળ તેના હાથમાં મૂકું છું. મરીના કેમેરાથી બધું રેકોર્ડ કરી રહી છે. રાઘવ અચાનક ઊભો થાય છે. તમે આવું ન કરી શકો. હું તમારો દીકરો છું. તમે મારા પર કેસ ન કરી શકો. હું તેની પાસે જઈને કહું છું, તું મારો દીકરો તે જ દિવસે મરી ગયો હતો જે દિવસે તે મને એરપોર્ટ પર છોડ્યો હતો. હવે તું બસ એ માણસ છે જેને મને લૂંટ્યો છે. હું વળું છું અને દરવાજા તરફ ચાલું છું. મરીના અને ડોક્ટર મારી સાથે છે. રાઘવ ત્યાં જ રહી જાય છે, હાથમાં કાગળ અને આંખોમાં ડર. બહાર નીકળીને હું ઊંડો શ્વાસ લઉં છું. હવા ચોખ્ખી છે. મરીના મારો હાથ પકડીને ટાઈપ કરે છે. બધું ઠીક છે? હું સ્મિત કરું છું. હા, હવે ઠીક છે. 5 દિવસનો બોજ, ધોકાનો બોજ બધું ઉતરી ગયું. રાઘવનો હવે મારા પર કોઈ હક નથી. તે હવે મારો કંઈ નથી, બસ એક ગુનેગાર છે. આગળના કેટલાક દિવસો કાગળિયા અને મીટિંગમાં વીતે છે. ડોક્ટર રોહાસ ઝડપથી કામ કરે છે. મરીના હંમેશા મારી સાથે હોય છે. બ્રાઝિલની કોર્ટે રાઘવના એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. 6 લાખ રિયાલ હવે તે વાપરી શકશે નહીં. રાઘવ હવે ગભરાયેલો છે. તે ફોન કરે છે, મારી સાથે વાત કરવા માંગે છે. જ્યારે મોબાઈલ રણકે છે અને તેનું નામ દેખાય છે, મને ગુસ્સો આવે છે. હું કોલ ઉપાડીને કશું બોલતો નથી. બીજું બાજુથી તેનો થાકેલો અને ડરેલો અવાજ આવે છે. પપ્પા પ્લીઝ, આપણે વાત કરવી પડશે. આ મામલો હાથમાંથી નીકળી રહ્યો છે. આપણે આપસમાં પતાવી લઈએ. હું પૈસા પાછા આપી દઈશ. બસ કેસ પાછો ખેંચી લો. મારી અવાજ બરફ જેવો ઠંડો છે. હવે તારે પતાવવું છે? જ્યારે તારું જૂઠ પકડાઈ ગયું ત્યારે ક્યાં હતો તું જ્યારે હું એરપોર્ટ પર ભૂખ્યો તરસ્યો બેઠો હતો? તે કહે છે, પપ્પા
હું ફોન કાપી નાખું છું. હવે પપ્પા ન બોલ, તું બસ એ માણસ છે જેણે મને લૂંટ્યો છે. તેના વકીલનો સંદેશ આવે છે કે તેઓ સમજૂતી કરવા માંગે છે. જો હું કેસ પાછો લઉં તો તે આખા પૈસા પાછા આપશે. ડોક્ટર મને પૂછે છે શું કરવું છે. હું તે રકમ જોઉં છું, એટલા પૈસા કે હું અહીં આરામથી જીવી શકું. પણ પછી મને પેલી એરપોર્ટની 5 રાતો યાદ આવે છે અને હું માથું હલાવીને ના પાડું છું. મને તેના પૈસા નથી જોઈતા, મને શાંતિ જોઈએ છે અને શાંતિ ત્યારે જ મળશે જ્યારે તે તેના કર્મોની સજા ભોગવશે. સુનાવણીનો દિવસ આવે છે. હું મારી સૌથી સારી શર્ટ પહેરું છું, અરીસામાં જોઉં છું. હવે હું એ લાચાર વૃદ્ધ નથી. કોર્ટમાં જજ સામે હું 1 કલાક સુધી મારી આપ વિધિ કહું છું. જ્યારે હું પૂરું કરું છું, આખો રૂમ શાંત થઈ જાય છે. રાઘવ અને નેહા તેમના મોંઘા વકીલો સાથે બેઠા છે, પણ જજ મૂર્ખ નથી. 3 અઠવાડિયા પછી ફેસલો આવે છે. જજ આદેશ આપે છે કે ઘરના વેચાણના પૂરા પૈસા વ્યાજ સાથે પાછા આપવામાં આવે. કુલ 10 લાખ રિયાલ. સાથે જ રાઘવ અને નેહાને દોષી ઠેરવવામાં આવે છે. તેમને 2 વર્ષ સુધી સામાજિક સેવા કરવી પડશે અને જો ફરી કોઈ ભૂલ કરશે તો જેલ જવું પડશે. ડોક્ટર રોહાસ કહે છે, તમે જીતી ગયા મોહન. હું કાગળ વાંચું છું અને એક ઊંડો શ્વાસ લઉં છું. મારી ઇજ્જત મને પાછી મળે છે. 1 વર્ષ વીતી ગયું છે. જિંદગી બદલાઈ ગઈ છે. હું શહેરના કિનારે એક નાના ભાડાના ઘરમાં રહું છું. 2 રૂમ, નાનું રસોડું અને પાછળ થોડા કુંડા, ટામેટા, તુલસી. વધારે નથી પણ મારું જ છે. હું તે જ પૈસાથી ભાડું ચૂકવું છું જે મને કેસમાં મળ્યા. બાકીના સાચવીને રાખ્યા છે જેથી કોઈ પર નિર્ભર ન રહેવું પડે. દર અઠવાડિયે હું કોમ્યુનિટી સેન્ટર જાઉં છું અને તેવા વૃદ્ધોની મદદ કરું છું જેમને તેમના સંતાનોએ તરછોડી દીધા છે. હું તેમની સાથે વાતો કરું છું કારણ કે હું જાણું છું કે અદ્રશ્ય અનુભવવું શું હોય છે. મરીના હજુ પણ અઠવાડિયામાં 2 વાર આવે છે. અમે સાથે જમીએ છીએ. તે મારો સાચો પરિવાર છે, લોહીથી નહીં પણ આત્માથી જોડાયેલો. રાઘવને મેં ફરી ક્યારેય જોયો નથી. તે મારી જિંદગીમાંથી ગાયબ થઈ ગયો છે. 2 મહિના પહેલા તેનો એક પત્ર આવ્યો હતો. લખાણ પરથી ઓળખી ગયો કે તેનો જ છે. મેં તે ખોલ્યો જ નથી, બસ તિજોરીમાં રાખી દીધો છે. કદાચ ક્યારેક વાંચું, કદાચ નહીં, પણ હવે નિર્ણય મારો છે. આજે હું શાંત છું. મેં શીખ્યું છે કે પ્રેમ કોઈ ફરજ નથી, પ્રેમ એ આદર છે. રાઘવ સાથે જે હતું તે શોષણ હતું, પ્રેમ નહીં. હવે હું ખુશ છું કારણ કે આ નાની જિંદગી મારી પોતાની છે. આ મારી જીત છે. જો તમે પણ કોઈ એવા સમયમાંથી પસાર થઈ રહ્યા હો જ્યાં પોતાના જ લોકો તમને દુઃખ આપતા હોય તો યાદ રાખજો, તમે એકલા નથી. તમારી જિંદગીની કિંમત છે અને તમે સન્માનના હકદાર છો. પેલો હાર માની લેવી એ અંત નથી. મેં 67 વર્ષની ઉંમરે અજાણ્યા દેશમાં એકલા અને નિરાધાર હોવા છતાં મોહન ફરીથી બેઠા થયા. આ પાઠ શીખવે છે કે ગમે તેટલી મોટી મુસીબત આવે, જો તમારામાં લડવાની હિંમત અને સાચા લોકોનો સાથ હોય તો તમે શૂન્યમાંથી પણ નવું વિશ્વ સર્જી શકો છો. બીજું, ક્ષમા અને અંતર. દરેક વખતે માફ કરીને ફરી એ જ સંબંધમાં જોડાવું જરૂરી નથી. મોહને છેલ્લે રાઘવનો પત્ર ન વાંચીને જે ખામોશી પસંદ કરી તે તેની નબળાઈ નહીં પણ તાકાત હતી. ક્યારેક શાંતિ મેળવવા માટે ઝેરીલા સંબંધોથી કાયમી અંતર જાળવી લેવું એ જ શ્રેષ્ઠ માર્ગ હોય છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોનને ટચ જરૂરથી કરી દેજો જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.